નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું +1 બાયોલોજી ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણમાં. ખનિજ પોષણની અંદર આપણે નાઇટ્રોજન ચયાપચયની શરૂઆત કરી દીધી છે, જેમાં આપણે લાસ્ટ વિડીયો સેશનની અંદર જૈવિક નાઇટ્રોજન સ્થાપનની જસ્ટ સમજ મેળવી હતી. આપણે જોયું હતું કે વાતાવરણનું જે નાઇટ્રોજન છે એના સ્થાપનની પ્રોસેસ અમુક આદિકોષ કેન્દ્રી સજીવો દ્વારા થતી હોય છે, જેને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. ત્યારબાદ આપણે આ જે આદિકોષ કેન્દ્રી સજીવો છે તેના અમુક ઉદાહરણો પણ જોયા હતા, જેમાંના અમુક મુક્તજીવી છે અને અમુક સહજીવી છે. મુક્તજીવીમાં આપણે જોયું હતું એઝોટોબેક્ટર, બેઇજેરનિકિયા, રોડોસ્પેરિલમ, બેસિલસ નોસ્ટોક એનાબિના વગેરે. સહજીવીની અંદર આપણે મુખ્ય 2 એક્ઝામ્પલ્સ જોયા હતા એઝ પર ધ એનસીઈઆરટી, રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા. સો આ બધા જ બેક્ટેરિયા અલ્ટિમેટલી વનસ્પતિને વાતાવરણીય નાઇટ્રોજનને ફિક્સ કરીને અમોનિયામાં રૂપાંતરણ કરીને આપતા હોય છે, જેને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. આજના આ પર્ટિક્યુલર વિડીયો સેશનની અંદર આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ ડિટેલમાં સમજીશું. તો ચલો શરૂ કરીએ. જૈવિક નાઇટ્રોજન સ્થાપન ડેફિનેશન આપણે જાણીએ છીએ કે આદિકોષ કેન્દ્રી સજીવો દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું અમોનિયામાં રૂપાંતરણ કરવાની પ્રોસેસને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય છે. આપણે જે સેકન્ડ પાર્ટ જોયું હતું સજીવોનું કે જે જૈવિક નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલું છે એ હતું સહજીવી બેક્ટેરિયાઝ. સહજીવીમાં આપણે 2 એક્ઝામ્પલ્સ જોયા હતા, રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા. રાઇઝોબિયમ કે જે શિંબીકુળની વનસ્પતિઓના મૂળ સાથે સહજીવન ગુજારતું હતું, અને ફ્રેન્કિયા જે વનસ્પતિ સાથે સહજીવન ગુજારે એનું નામ હતું એલ્નસ, કે જે શિંબીકુળની વનસ્પતિ નથી, પણ બંને એક્ઝામ્પલ સહજીવનના છે. સો આ જે જૈવિક નાઇટ્રોજનની પ્રોસેસ હાલ આપણે સમજવાના છીએ, એ પ્રોસેસ આપણે જે બેક્ટેરિયા સહજીવન ગુજારે છે, સહજીવી બેક્ટેરિયા, એમના માધ્યમથી સમજીશું. મુક્તજીવી બેક્ટેરિયા કઈ રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એના વિશે આપણે અત્યારે નથી સમજવાનું. ક્લિયર? સો we'll be dealing with the symbiotic bacteria which are responsible for the fixation of atmospheric nitrogen. ઓકે, તો આ 2 બેક્ટેરિયા રાઇઝોબિયમ અને ફ્રેન્કિયા સહજીવી છે. આપણે વારંવાર કહી રહ્યા છીએ કે સહજીવી બેક્ટેરિયા. પણ આ બેક્ટેરિયા સહજીવી ત્યારે જ હોય જ્યારે એ ખરેખર નાઇટ્રોજનના સ્થાપન સાથે વનસ્પતિના મૂળ સાથે સંકળાઈ જાય. અધરવાઇઝ જો તેઓ નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા નથી હોતા, નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસમાં કોઈ એમની ભાગીદારી જો નથી હોતી, તો તેઓ ભૂમિમાં હોય છે અને મુક્તજીવી સજીવો તરીકે જીવતા હોય છે. તો જ્યારે તેઓ નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ સાથે નથી સંકળાયેલા ત્યારે તેઓ જારક બેક્ટેરિયા તરીકે ઓળખાય છે અને મુક્તજીવી હોય છે. મીન્સ શ્વસન તેમાં જારક પ્રકારનું જોવા મળતું હોય ઓક્સિજનની પ્રેઝન્સમાં. બટ ધ મોમેન્ટ they are involved in the process of nitrogen fixation, they will be called as a જારક બેક્ટેરિયા. અને સહજીવી મીન્સ જે મોમેન્ટે એ નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસમાં જોડાય છે એટલે તેઓ સહજીવી થઈ ગયા, વનસ્પતિના મૂળ સાથે મ્યુચ્યુઅલી તેઓ અલાયન્સ બનાવી લીધું અને હવે તેઓ અજારક કન્ડિશનમાં જીવે છે. આ અજારક કન્ડિશન કેમ જરૂરી છે એ આપણે આગળ સમજીશું. ફાઇન. ત્યારબાદ તેઓ વનસ્પતિના મૂળ સાથે જે સહજીવન ગુજારે છે તો મૂળની ઉપર તેઓ મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે. નાઉ વોટ ઇઝ મૂળ ગંડિકા એક્ઝેક્ટલી? મૂળ જે છે શિંબીકુળની વનસ્પતિ હોય કે પછી કોઈ બી વનસ્પતિ કે જેની સાથે બેક્ટેરિયાનું સહજીવન જોવા મળતું હોય, એની અંદર પુષ્પસર્જન પહેલાં જો વનસ્પતિને એના મૂળ સાથે જમીનની બહાર આપણે કાઢીને જોઈએ મૂળને, તો એના પર બલ્જિંગ પોર્શન્સ દેખાય છે, ગોળાકાર રચનાઓ, ગાંઠ જેવી મૂળની ઉપર ઉપસેલી બાહ્યાકાર રચનાઓ. બસ એને જ આપણે મૂળ ગંડિકા સ્વરૂપે ઓળખીએ છીએ. હવે આ મૂળ ગંડિકાના ફોર્મેશન માટે એકચ્યુઅલી શું જવાબદાર છે? આ તો આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા જવાબદાર છે, બટ હાઉ ધ ફોર્મેશન ઓફ મૂળ ગંડિકા ટેક્સ પ્લેસ એ હવે આપણે સમજીએ. મૂળ ગંડિકાનું નિર્માણ આપણે સોયાબીન નામક વનસ્પતિની અંદર હાલ સમજવા જઈ રહ્યા છે, જેની અંદર બેક્ટેરિયાઝ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું સહજીવન જોવા મળતું હોય. આ ધારો કે મૂળનો અનુપ્રસ્થ છેદ છે. આ બધું જ આપણે જાણીએ છીએ કે અંદર કઈ પેશીઓ હોય,
કેવી ગોઠવણ હોય મૂળની. સો આ ટોપિક ઇઝીલી આપણે સમજી લઈશું. સોયાબીનના મૂળના અનુપ્રસ્થ છેદમાં મૂળ ગંડિકાનું નિર્માણ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો આ સૌથી બહારનું સ્તર તમને દેખાતું હશે, જેને આપણે મૂળનું અધિસ્તર કહીએ છીએ. ત્યાંથી એક કોષીય મૂળરોમ નીકળે છે અને એ મૂળરોમ ક્યાં છે? ભૂમિની અંદર છે. મૂળ જ ભૂમિની અંદર છે તો મૂળરોમ પણ ત્યાં જ. અને એ મૂળરોમ આસપાસ ભૂમિના કણોથી ઘેરાયેલું છે. એ ભૂમિના કણોની અંદર બેક્ટેરિયા પ્રેઝન્ટ છે. કયા બેક્ટેરિયા? આપણે હાલ જે સમજી રહ્યા છીએ એ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ રેડ કલરના સ્પોટથી મેં પ્રયત્ન કર્યું છે રાઇઝોબિયમ બેક્ટેરિયાને દર્શાવવાનો. ફાઇન. સો મૂળરોમની આસપાસ અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, મૂળરોમ છે, અધિસ્તર છે, ત્યારબાદ આ બાહ્યકના કોષો છે. હવે આપણે સમજીએ કઈ રીતે મૂળ ગંડિકા બનતી હોય છે મૂળની અંદર. આ જે બહાર બેક્ટેરિયા છે મૂળરોમની આસપાસ, તેઓ આપણે જાણીએ છીએ બેક્ટેરિયા ખૂબ જ કમ સમયમાં સતત વિભાજન પામીને પોતાની સંખ્યા વધારી દેવાનું ગુણધર્મ ધરાવતા હોય છે. તો આ બેક્ટેરિયા અહીંયા પોતાની કોલોની સર્જે છે, પોતાની વસાહત મૂળરોમની આસપાસ રચતા હોય છે અને મોટી સંખ્યામાં હવે ત્યાં બેક્ટેરિયા સર્જાઈ જશે, બેક્ટેરિયાની વસાહત ત્યાં બની જશે અને બધા જ બેક્ટેરિયા મૂળરોમના સંપર્કમાં હશે, અધિસ્તરીય કોષોના સંપર્કમાં હશે, મોટી સંખ્યામાં હશે. આ ફર્સ્ટ સ્ટેપ છે મૂળ ગંડિકાના નિર્માણનો, કે મૂળરોમની આસપાસ બેક્ટેરિયા હશે, તેઓ પોતાની વસાહતો રચશે અને મૂળરોમ અને અધિસ્તરના કોષોના સંપર્કમાં, ગાઢ સંપર્કમાં આવી જશે. ઇન ધ સેકન્ડ સ્ટેપ, એ બેક્ટેરિયા, અહીંયા તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં તેઓએ પોતાની વસાહત રચી દીધી છે રેડ કલરના સ્પોટ્સના માધ્યમથી. હવે આ બેક્ટેરિયા જે છે એ મૂળરોમને સંક્રમિત કરશે, ઇન્ફેક્ટ કરશે અને એમની પ્રેઝન્સના કારણે આ જે મૂળરોમ છે એ હુક જેવી રચનામાં ડેવલપ થઈ જશે. એનું જે ટીપ પોર્શન છે, જેનું ટોચનું ભાગ છે મૂળરોમનું, એ આમ વળાંક પામીને અંકુશ જેવું થઈ જશે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ચેન્જ. આ વસાહતોના કારણે આવું થયું. ત્યારબાદ આ બેક્ટેરિયાની જે વસાહતો છે એ મૂળરોમની અંદર એક સૂત્રમય રચના બનાવીને અંદર મૂળરોમમાં પ્રવેશી જશે. સૂત્રમય મીન્સ એક તાંતળા જેવી પાતળી રચના મૂળરોમની અંદર, અને એ માધ્યમ થ્રુ આ બધા જ બેક્ટેરિયા એ મૂળરોમમાં થઈને અધિસ્તરના કોષોમાં થઈને બાહ્યકમાં પ્રવેશ પામશે. આ જ બધી વસ્તુ અહીંયા શાબ્દિક સ્વરૂપમાં લખેલી છે. જો તમે સમજી જશો તો તમે વર્ણન સ્વયં લખી શકશો. સો આ બેક્ટેરિયા એક સૂત્ર જેવી રચનાનું નિર્માણ કરે છે, તાંતળા જેવી રચના, અને એના માધ્યમથી મૂળરોમમાં થઈને અધિસ્તરીય કોષોમાં થઈને મૂળના બાહ્યકમાં પ્રવેશે છે. બાહ્યકના કોષોમાં બેક્ટેરિયાની સંખ્યા ખૂબ વધતી જતી હોય છે. ત્યારબાદ બાહ્યકની સૌથી અંદરની લેયર, જેને આપણે અંતઃસ્તર કહેતા હોઈએ, અંતઃબાહ્યક, ઇન્ટરનલ લેયર ઓફ બાહ્યક, વિચ વી કોલ્ડ એઝ અંતઃસ્તર, ત્યાં બી બેક્ટેરિયા પહોંચી ગયા, અંતઃસ્તરના કોષોમાં બી ભરાઈ ગયા. અંતઃસ્તરની તરત પછી હોય પરિચક્ર, ત્યાં પણ બેક્ટેરિયા પહોંચી ગયા અને દરેક કોષોમાં એમની સંખ્યા વધી રહી છે. ત્યારબાદ અંદર તો વાહક પેશીઓ છે. તો અંતઃસ્તર અને પરિચક્રના કોષો સુધી આ બેક્ટેરિયા મૂળરોમમાં આવેલા સૂત્રમય રચના થ્રુ પહોંચી જાય છે અને ત્યાં તેમનું સતત અને નિરંતર કોષ વિભાજન થાય છે. આ પેશીઓનું પણ સતત અને નિરંતર કોષ વિભાજન થાય છે અને કોષોની વૃદ્ધિ થાય છે. આ જે વૃદ્ધિ છે જે અનકન્ટ્રોલ્ડ છે, ઓકે, અને એવી વૃદ્ધિના કારણે ત્યાં ગાંઠ સ્વરૂપી રચના બહાર ઉપસી આવે છે. ક્લિયર? તો અહીં ગાંઠનું નિર્માણ શરૂ થઈ ગયું છે. બેક્ટેરિયા અંદર પહોંચી ગયા છે, કોષોના વિભાજનને પ્રેરી દીધું છે તેઓએ, અને કોષો સતત નિરંતર વિભાજન અને વૃદ્ધિ પામી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. અને એ ડિવિઝનના કારણે અલ્ટિમેટલી એક ગાંઠ જેવી એક ગોળાકાર રચના મૂળ પર ઉપસી આવે છે, જેને આપણે પુખ્ત મૂળ ગંડિકા સ્વરૂપે ઓળખીએ છીએ. આ મૂળ ગંડિકાની અંદર મોટી સંખ્યામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય છે કે જે વનસ્પતિને વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપશે અને ઇન રિટર્ન વનસ્પતિ તેમને ખોરાક આપશે. કારણ કે આજે મૂળ ગંડિકા જે છે એ વાહક પેશીઓના સીધા સંપર્કમાં હોય છે. તો નાઇટ્રોજનનું સ્થાપન કરીને એ નાઇટ્રોજન આ બેક્ટેરિયા વનસ્પતિના જલવાહકમાં મોકલી દેશે
ઇન રિટર્ન વનસ્પતિ પોતાના અન્નવાહકમાં આવેલ ખોરાક આ બેક્ટેરિયાઝને આપી દેશે. સો આવી રીતે તેઓ સિમ્બાયોટિક એસોસિએશન વનસ્પતિ સાથે ગુજારતા હોય છે અને મૂળ ગંડિકામાં રહીને નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ કરતા હોય છે. હવે આપણે સહજીવી જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસને સમજીએ. આ પ્રકારનું જૈવિક નાઇટ્રોજન સ્થાપન જે છે એમાં આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાઝ ઇન્વોલ્વ હોય અને આપણે જાણીએ છીએ કે આ બેક્ટેરિયાઝની પાસે એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ અથવા ઉત્સેચક આવેલું હોય છે જેનું નામ છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. આ ઉત્સેચક મોલિબ્ડેનમ અને આયરનને મળીને બનેલું એક પ્રોટીન છે. ઉત્સેચકો બેઝિકલી પ્રોટીન્સ હોય, ક્લિયર. અને આપણે જ્યારે મોલિબ્ડેનમ અને આયરન જેવા આવશ્યક તત્વોની વનસ્પતિમાં ભૂમિકા જોઈ રહ્યા હતા ત્યાં આપણે જોયું કે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની બનાવટમાં એના બંધારણમાં મોલિબ્ડેનમ અને આયર્ન ત્યાં ઉપસ્થિત હોય છે, ક્લિયર. આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કે જે બેક્ટેરિયાની અંદર આવેલું છે એ બેક્ટેરિયા ત્યારે જ ઉપયોગ કરે છે જ્યારે તે વનસ્પતિઓ સાથે તેમના મૂળ સાથે સહજીવનમાં હોય, ક્લિયર. અધરવાઇઝ આ નાઇટ્રોજિનેઝ ઇનેક્ટિવ ફોર્મમાં બેક્ટેરિયાની અંદર પડેલું હોય છે. તો જ્યારે બેક્ટેરિયા સહજીવન ગુજારે છે, જ્યારે નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલું હોય ત્યારે જ આ નાઇટ્રોજિનેઝની જરૂર પડતી હોય છે. હવે આ નાઇટ્રોજિનેઝ ખૂબ જ સેન્સિટિવ છે. શેના પ્રત્યે? ઓક્સિજન પ્રત્યે. ઓક્સિજન જો હાજર હોય આસપાસના માધ્યમમાં તો આ નાઇટ્રોજિનેઝ પોતાનું કાર્ય કરી ના શકે. આનું કાર્ય શું છે? વાતાવરણીય નાઇટ્રોજનનું અમોનિયામાં રૂપાંતરણ કરી દેવું. જો આસપાસના માહોલમાં ઓક્સિજન વાયુ હશે તો આ નાઇટ્રોજિનેઝ ક્યારેય એ વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં ફેરવી શકે નહીં. તો નાઇટ્રોજિનેઝ ઓક્સિજન પ્રત્યે આટલું બધું સંવેદનશીલ છે કે પોતાનું કામ જ ન કરી શકે તો માધ્યમમાંથી એ ઓક્સિજનને પહેલાં હટાવવું પડશે. એ માધ્યમને અજારક કરવું પડશે કે જ્યાં બેક્ટેરિયા છે એની અંદર નાઇટ્રોજિનેઝ છે, હવે માધ્યમમાંથી ઓક્સિજન દૂર કરી દો, અધરવાઇઝ એની અંદર રહેલું નાઇટ્રોજિનેઝ કાર્ય કરી શકે નહીં, જે કાર્ય એને અલોટ કરવામાં આવેલ છે. સો નાઇટ્રોજનના સ્થાપન માટે માધ્યમ અજારક હોવું ખૂબ જ જરૂરી છે. તો જ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં ફેરવી શકશે. હવે માધ્યમને અજારક કઈ રીતે કરવું? તો જે મૂળ ગંડિકા બની છે, ધારો કે આ મૂળ છે, અહીંયા એક ગંડિકા બની છે, આની અંદર જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે જેમની પાસે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે તે એ મૂળ ગંડિકાની અંદર ઓક્સિજન ગ્રાહકો હોય છે. આ જે મૂળ ગંડિકા છે એની અંદર ઓક્સિજન ગ્રાહી ઘટકો હોય છે અને એ ઘટકનું નામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માટે યાદ રાખવું, લેગ હિમોગ્લોબિન, જે એ માધ્યમમાં રહેલા ઓક્સિજનને કેચ કરી લે છે, એને ગ્રહણ કરી લે છે અને નાઇટ્રોજિનેઝની પ્રોસેસમાં કોઈ પણ પ્રકારનું વિલંબ પડવા દેતું નથી. તો આ જે લેગ હિમોગ્લોબિન છે, જનરલી હિમોગ્લોબિન શું કરે છે? ઓક્સિજનને કેરી કરે છે. એવી જ રીતે આ પણ હિમોગ્લોબિન જ છે એક પ્રકારનું, જે વનસ્પતિઓના મૂળમાં જોવા મળે છે, જે ઓક્સિજનને પકડી લે છે જેથી એ ઓક્સિજન નાઇટ્રોજિનેઝ સાથે રિએક્ટ કરી જ નહીં શકે. અને લેગ્યુમિનસ પ્લાન્ટ્સ એટલે કે શિંબી કુળની વનસ્પતિઓમાં હોય માટે જ એનું નામ છે લેગ હિમોગ્લોબિન, એટલે કે લેગ્યુમિનસ હિમોગ્લોબિન, જે ઓક્સિજનને ગ્રહણ કરી લે છે અને નાઇટ્રોજિનેઝ માટે એક અજારક માધ્યમ ક્રિએટ કરે છે જેથી નાઇટ્રોજિનેઝ કાર્ય કરી શકે. બેક્ટેરિયાની અંદર આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક મેં તમને પહેલાં પણ જાણ કરી કે ત્યારે જ એક્ટિવ હોય જ્યારે બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન સાથે સહજીવનમાં ઇન્વોલ્વ છે. અધરવાઇઝ બેક્ટેરિયા મુક્તજીવી હોય જ્યારે નાઇટ્રોજન સ્થાપનમાં કે સહજીવનમાં સંકળાયેલું ન હોય તો એ મુક્તજીવી સ્વરૂપે જારક શ્વસન કરતું હોય છે, કારણ કે ત્યારે નાઇટ્રોજન સ્થાપનની જરૂર જ નથી રહેતી. જ્યારે બેક્ટેરિયા ફ્રી લિવિંગ છે, દેર ઇઝ નો નીડ ઓફ નાઇટ્રોજન સ્થાપન, તો એની અંદરનું નાઇટ્રોજિનેઝ પણ એક્ટિવ કરવાની કોઈ જરૂર નથી. તો ઓક્સિજન આવે તો બી કંઈ વાંધો નથી, ક્લિયર. ઓક્સિજન આવશે, નાઇટ્રોજિનેઝ ઓટોમેટિકલી ઇનએક્ટિવેટ જ રહેશે, ફાઇન. જે ટાઈમે બેક્ટેરિયા સહજીવનમાં સંકળાઈ જતું હોય છે, હવે એનું પર્પસ, એનું ગોલ એક જ છે કે આઈ હેવ ટુ ડુ વાતાવરણીય નાઇટ્રોજનનું ફિક્સેશન, અને માટે નાઇટ્રોજિનેઝને હવે ઓક્સિજનથી બચાવો. તો લેગ હિમોગ્લોબિન
પ્રોડ્યુસ થશે અને એ ઓક્સિજનને પકડી લેશે, જેથી નાઇટ્રોજિનેઝ જે છે પોતાનું કાર્ય કરી શકશે. આ માધ્યમને આપણે કહીશું અજારક માધ્યમ. અહીંયા મેં સ્ટેટમેન્ટ લખેલું છે કે જ્યારે નાઇટ્રોજન સ્થાપન કરવાનું હોય તો બેક્ટેરિયા સહજીવી હોય અને શ્વસન અજારક થતું હોય તો જ નાઇટ્રોજન સ્થાપન થઈ શકે. જ્યારે બેક્ટેરિયા મુક્ત જીવી હોય, નાઇટ્રોજન સ્થાપન ના કરે ત્યારે તેઓ જારક હોય, કારણ કે ત્યાં નાઇટ્રોજન સ્થાપનની જરૂર જ નથી. નાઇટ્રોજિનેઝને પ્રોટેક્ટ કરવાની કોઈ જરૂર નથી. ઓક્સિજનને આવવા દો, વાંધો નહીં. ક્લિયર? સો ધીઝ આર ધ થિંગ્સ વિચ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રિમેમ્બર. હવે આ જ નાઇટ્રોજન સ્થાપનને આપણે આ બ્યુટિફુલ ડાયાગ્રામ દ્વારા જોઈ લઈએ. આ ડાયાગ્રામ બોર્ડના એક્ઝામ માટે, નીટ એક્ઝામ માટે, ગુજકેટ માટે, બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ રિએક્શન પણ અહીં ડાયાગ્રામમાં તમે જોઈ શકશો. ઉત્સેચકની પોતાની એક રચના હોય. ઉત્સેચક શું છે? બેઝિકલી એક પ્રોટીન્સ હોય. અહીંયા આપણે જોયું કે નાઇટ્રોજિનેસ ઉત્સેચક મોલિબ્ડેનમ અને આયરનયુક્ત એક પ્રોટીન છે. તો એની રચના ફોર એક્ઝામ્પલ આપણે આવી ઇમેજિન કરીએ, હાઇપોથેટિકલ રચના ઉત્સેચકની. એની સાથે વાતાવરણીય નાઇટ્રોજન, બંને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ સહસંયોજક બંધ હોય જે એકદમ મજબૂત હોય. એ આવીને પ્રક્રિયક, અહીંયા વાતાવરણીય નાઇટ્રોજન એ પ્રક્રિયક તરીકે વર્તશે અને એ ઉત્સેચકમાં એક એક્ટિવ સાઇટ હોય, સક્રિય સ્થાન હોય, ત્યાં આવીને ફિક્સ બેસી જાય, જોડાઈ જાય. ત્યારબાદ ક્રમશઃ હાઇડ્રોજન આયનના એડિશન્સથી, હાઇડ્રોજનના મોલેક્યુલ્સ એડ થવાથી આ જે રચના છે એનું રિડક્શન થશે. તો આ જે ટ્રિપલ બંધ હતા બે નાઇટ્રોજનના પરમાણુઓ વચ્ચે, એક એક કરીને તૂટશે. બે હાઇડ્રોજન એડ થશે, રિડક્શન થશે, એક બંધ તૂટશે. હવે બે બંધ રહી ગયા બંને નાઇટ્રોજનની વચ્ચે. ફરીથી બે હાઇડ્રોજન એડ કરો, ફરી એક બંધ તૂટશે. એટલે બંને નાઇટ્રોજન વચ્ચે હવે એક બંધ રહી ગયું. ફરી બે હાઇડ્રોજન એડ કર્યા, બંધ તૂટી ગયું. હવે બંને નાઇટ્રોજન વચ્ચે કોઈ સહસંયોજક બંધ નથી. ત્રણેય બંધને આપણે 3 વાર 2H 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 એડ કરીને તોડી કાઢ્યું. અને આ જે 2H એડ થયા એ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. પહેલાં 2H, એ 2Hની અંદર ફરી 2H એટલે કે 4H, અને એ 4Hની અંદર ફરીથી 2H એટલે કે 6H. સો ફાઇનલી તમે અહીંયા જોશો કે 2H પ્લસના એડિશનથી રિડક્શન થતાં એ જે વાતાવરણીય નાઇટ્રોજન હતું એ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી અમોનિયામાં ફેરવાઈ ગયું. અહીંયા જુઓ NH3 એટલે કે NH3ના આપણને 2 અણુઓ અહીંયા મળે છે. પ્લસ ઉત્સેચક વિશે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ ક્યારેય વપરાતું નથી કોઈ બી ઉત્સેચક. તો અહીંયા પ્રક્રિયા તો એને કરી દીધી પરફોર્મ, પછી એ ઉત્સેચક ત્યાંથી મુક્ત થઈ જશે અને અગેન આ જ ઉત્સેચક વાતાવરણીય નાઇટ્રોજન સાથે જોડાવા માટે રેડી થઈ ગયું, ફ્રી થઈ ગયું કે યસ આવવા દો, હવે બીજું નાઇટ્રોજન આવવા દો. ક્લિયર? સો અહીંયા 2 અમોનિયાના અણુઓ બને છે જે આપણને નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ સમજાવી રહી છે. આની જ સાથે આ સમીકરણ સંકળાયેલું છે જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી. અહીંથી MCQ પૂછાઈ ચૂકેલા છે. વાતાવરણીય નાઇટ્રોજન N2 જેની સાથે 8 ઇલેક્ટ્રોન અને 8H પોઝિટિવ આયન્સ પ્લસ 16 ATP આ બધા જ કમ્બાઈન થશે તો 2 અમોનિયાના મોલેક્યુલ્સ આપણને મળશે, 2 અમોનિયાના અણુઓ મળશે. 2 પ્રોટોન્સ મુક્ત થશે. 16 ATP હતું અને એ જ્યારે વપરાય તો 16 ADP પ્લસ 16 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ મુક્ત થઈ જાય. તો અહીંયા આપણને યાદ રાખવાનું છે કે અમોનિયાના 2 અણુઓ જ્યારે બનતા હોય, જ્યારે 2NH3 બનતું હોય ત્યારે 16 ATPની શક્તિ જરૂરી છે. એનો અર્થ છે એક્ઝામમાં પૂછાય કે એક અમોનિયાના નિર્માણ માટે કેટલા ATP જરૂરી? તો 8 ATP જરૂરી. અકોર્ડિંગલી એક્ઝામિનર ગમે એવી રીતે ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરી શકે. એકવાર ક્વેશ્ચન એવું બી પૂછાયું હતું કે શું નાઇટ્રોજન સ્થાપનમાં અમોનિયા સિવાય કોઈ બીજી વસ્તુ પણ મુક્ત થાય છે? ઓપ્શનમાં હતું હાઇડ્રોજન. યસ, હાઇડ્રોજન મુક્ત થાય છે 2H2 સ્વરૂપે. તમે અહીંયા જોશો કે 8 હાઇડ્રોજન મોલેક્યુલ્સ ઇન્વોલ્વ છે. 8 હાઇડ્રોજન ઇન્વોલ્વ છે અમોનિયાના ફોર્મેશનમાં, જેમાંથી આપણે 2 and 2 એટલે કે 6H આપણે યુટિલાઇઝ કરી લીધા અને 2NH3 બનાવ્યું. બરાબર?
3H પ્લસ 3H, ઓકે 2NH3 બની ગયું. તો 2H એક્સ્ટ્રા જે બચ્યા એ અહીંયા રિલીઝ એઝ અ પ્રોડક્ટ મુક્ત થાય છે. તો આ વસ્તુ બી યાદ રાખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો બેઝિકલી જે આટલી બધી ઉર્જા જોઈએ આ 3 સહસંયોજક બંધને તોડવા માટે વાતાવરણીય નાઇટ્રોજનના, આ ઉર્જા બેક્ટેરિયા નથી આપી રહ્યું. આ ઉર્જા બેક્ટેરિયા બહુ જ સ્માર્ટલી વનસ્પતિમાંથી યુટિલાઇઝ કરી રહ્યું છે. વનસ્પતિ જ્યારે શ્વસન કરી રહી છે, જ્યારે શ્વસન દરમિયાન અલગ અલગ પાથવેઝ ચાલતા હોય, ઇલેક્ટ્રોન પરિવહનનું આખું તંત્ર ચાલતું હોય, ત્યારે ખૂબ ભરપૂર માત્રામાં ઉર્જા મુક્ત થતી હોય. એ ઉર્જાનો ઉપયોગ આ આદિકોષ કેન્દ્રી રાઇઝોબિયમ કરીને વનસ્પતિને નાઇટ્રોજન ફિક્સ કરીને આપે છે અને બદલામાં વનસ્પતિ પાસેથી એ ખોરાક મેળવતું હોય છે. સો જૈવિક નાઇટ્રોજનની જે પ્રોસેસ છે, જેની અંદર આપણે અમોનિયાના નિર્માણની વાતો કરી, એ અમોનિયાનું હવે શું થશે, એનું ભાવિ શું છે, આગળ જઈને એ અમોનિયા કયા પ્રોડક્ટ્સની બનાવટમાં ઇન્વોલ્વ થશે એ હવે આપણે સમજીએ. સો જે પણ અમોનિયા જૈવિક નાઇટ્રોજન સ્થાપન દ્વારા વનસ્પતિની અંદર બન્યું છે, એ અમોનિયાનું પ્રોટોનીકરણ થશે, એનું પ્રોટોનેશન થશે વિથ ધ હેલ્પ ઓફ પ્રોટોન, અને એ કન્વર્ટ થઈ જશે NH4+માં, એટલે કે અમોનિયમ આયનમાં. તો જે અમોનિયા જૈવિક નાઇટ્રોજન સ્થાપન દ્વારા વનસ્પતિએ મેળવેલું, વનસ્પતિ એને અમોનિયમ આયનમાં ફેરવી દેશે, પછી એને અલગ અલગ પ્રોસેસમાં યુઝ કરશે. અને હવે જે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ માટે વનસ્પતિ એનો ઉપયોગ કરશે એ છે અમીનો એસિડના ફોર્મેશનની પ્રોસેસ. એટલે વનસ્પતિ આ અમોનિયમ આયનનો ઉપયોગ અમીનો એસિડના નિર્માણમાં કરશે. એ અમીનો એસિડના નિર્માણ માટેના 2 પાથવે આપણને NCERTમાં આપેલા છે, જે આપણે અહીંયા ડાયાગ્રામ મીન્સ રસાયણિક બંધારણની સાથે સમજીશું. પહેલું પાથવે છે રિડક્ટિવ એમિનેશન અને બીજું છે ટ્રાન્સ એમિનેશન. સો વિલ સ્ટાર્ટ વિથ ધ રિડક્ટિવ એમિનેશન. રિડક્ટિવ એમિનેશનની જે પ્રોસેસ છે એમાં સૌપ્રથમ આલ્ફા કીટોગ્લુટરિક એસિડ એના બંધારણ સાથે આપણે યાદ રાખીશું, જેમાં અમોનિયમ આયન જે આપણે પ્રોટોનેશનથી મેળવ્યું છે એ પ્લસ NADPH ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં શું બનાવશે? ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ એક અમીનો એસિડ છે. ફાઇન. સો ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ. આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાંથી ગ્લુટામિક એસિડ બને છે. કયા ઉત્સેચક દ્વારા? ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ દ્વારા. તો અહીં તમે જોશો કે આ જે C+O છે એનું રિપ્લેસમેન્ટ થઈ જાય છે વિથ ધ હેલ્પ ઓફ અમોનિયમ આયન. બાકી બધી જ રચના સેમ છે, ખાલી C+O એટલે કે જે કીટો એસિડ છે, આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, એમાં C+O એટલે ઓક્સિજનને ત્યાંથી હટાવીને, ડબલ બોન્ડ ઓને હટાવીને ત્યાં અમોનિયમ આયન જોડાઈ જતું હોય છે અને આવી રીતે નિર્માણ થાય છે ગ્લુટામિક એસિડનું. સો ધીસ રિએક્શન ઇઝ called as reductive amination. સેકન્ડ છે ટ્રાન્સ એમિનેશન. ટ્રાન્સ એમિનેશનમાં કોઈ એક અમીનો એસિડમાંથી અમીનો ગ્રુપ કોઈ એક કીટો એસિડના કીટો ગ્રુપ સાથે એક્સચેન્જ થઈ જશે. એટલે અમીનો એસિડનો અમીનો ગ્રુપ કીટો એસિડમાં આવી જશે, કીટો એસિડનો કીટો ગ્રુપ અમીનો એસિડમાં આવી જશે. ફાઇન. આને આપણે એક ઉદાહરણના માધ્યમથી જ સમજી લઈએ. એક અમીનો એસિડ છે એલેનિન. ફાઇન. આપણે ચેપ્ટર નંબર 9માં 3 અમીનો એસિડની રચના એટલીસ્ટ સમજી હશે, ગ્લાયસિન, સેરિન એન્ડ એલેનિન. તો આ છે એલેનિન અમીનો એસિડ અને આ છે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, એક કીટો એસિડ છે. અમીનો એસિડમાંથી અમીનો ગ્રુપને અહીંયા ટ્રાન્સફર કરી દો, કીટો એસિડમાંથી કીટો ગ્રુપને અહીંયા ટ્રાન્સફર કરી દો. એટલે હવે આ પ્રોસેસને તમને કરવા માટે જે ઉત્સેચકની જરૂર છે, એલેનિન અમીનો ટ્રાન્સફરેઝ. જનરલ ટર્મમાં જો આપણે આ ઉત્સેચકોને કહીએ તો ટ્રાન્સ એમિનેઝ કહેવામાં આવે છે, પણ આ હાલ આપણે એક એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ કે જ્યાં એલેનિન પ્લસ આલ્ફા કીટોગ્લુટરિક એસિડ એને આપણને કન્વર્ટ કરવાનું છે અમીનો એસિડની અંદર, તો ઉત્સેચક છે એલેનિન અમીનો ટ્રાન્સફરેઝ. ક્લિયર? હવે તમે જોશો કે કીટો ગ્રુપ એલેનિનની જે રચના હતી એમાં જે અમીનો ગ્રુપ હતું ત્યાં આવી ગયું, અને અમીનો ગ્રુપ
જે આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડની રચનામાં કીટો સમૂહ હતું ત્યાં ટ્રાન્સફર થઈ ગયું. જસ્ટ આ ટ્રાન્સફર કરવું છે, દેટ્સ ઇટ. એકવાર રચના તમે યાદ કરી લેશો તો બાકી બધું તમારા માટે સિમ્પલ થઈ જશે. જસ્ટ સમજી લો. ટ્રાન્સ એમિનેશન, ટ્રાન્સફર કરી દો અમીનો ગ્રુપને કીટો ગ્રુપથી, દેટ્સ ઇટ. તો શું બની જશે? એલેનિન પાયરુવિક એસિડ બની ગયું અને આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ અમીનો ગ્રુપ આવવાથી ગ્લુટામિક એસિડમાં ફેરવાઈ ગયું. સો ધીસ ઇઝ વોટ વી કોલ ટ્રાન્સ એમિનેશન રિએક્શન. સો આપણે અત્યારે બે પ્રકારના પરિપથ જોયા જેના માધ્યમથી આપણે શું બનાવ્યું? ગ્લુટામિક એસિડ. એકવાર આપણે ગ્લુટામિક એસિડ બનાવ્યું રિડક્ટિવ એમિનેશન દ્વારા અને પછી અગેન ગ્લુટામિક એસિડ બીજા રિએક્શનમાં આપણે ટ્રાન્સ એમિનેશનની પ્રોસેસ દ્વારા બનાવ્યું. સો આ બે પરિપથ વનસ્પતિ યુઝ કરીને અમીનો એસિડનું નિર્માણ કરી શકે છે. તે સિવાય વનસ્પતિમાં એમાઇડ્સનું પણ ફોર્મેશન થાય છે. અમાઇડ્સ એવા ઘટકો છે કે જેની અંદર અમીનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન હોય છે અને અમાઇડ્સ આ જે અમીનો એસિડ છે એમાંથી જ બનતું હોય છે. ક્લિયર? તો અમીનો એસિડ આપણે બનાવી લીધું અમોનિયમ આયનના ઉપયોગ વડે. હવે એ અમોનિયમ આયનના ઉપયોગથી જે અમીનો એસિડ બન્યું છે એ અમીનો એસિડમાંથી આપણે બનાવીશું અમાઇડ્સ વિચ possess more number of nitrogen than amino acid. એટલે કે અમાઇડ્સમાં નાઇટ્રોજનની માત્રા અમીનો એસિડ્સ કરતાં વધારે હોય છે. અહીંયા એક ઉદાહરણ જોઈએ. ગ્લુટામિક એસિડ એક અમીનો એસિડ છે જેને આપણે હાલ જ બનાવ્યું. ટ્રાન્સ એમિનેશન કે રિડક્ટિવ એમિનેશન કોઈ પણ પ્રોસેસ સમજી લો, પણ આપણને મળી ગયું છે ગ્લુટામિક એસિડ. હવે એમાંથી આપણે અમાઇડ્સ બનાવી દઈશું. અમાઇડ્સ કઈ રીતે? વિથ ધ હેલ્પ ઓફ અમોનિયા. આના માટે પણ અમોનિયા જોઈએ અને એન્ઝાઇમ ગ્લુટામીન સિન્થેટેઝ, કારણ કે ગ્લુટામીન બનશે. રચના એને એ જ ડ્રો કરવાનું છે. જસ્ટ અમાઇડ ફોર્મેશનમાં યાદ રાખવું કે અમીનો એસિડમાંનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એ અમીનો ગ્રુપથી પ્રસ્થાપિત થઈ જાય છે, રિપ્લેસ થઈ જાય છે. એટલે કે જે અમીનો એસિડ તમે યુઝ કરી રહ્યા છો અમાઇડ બનાવવા માટે એ અમીનો એસિડ સાથે તમે અમોનિયા લેશો. પહેલાં તો અમોનિયા હું યુઝ કરીશ અને એ અમોનિયા દ્વારા એ અમીનો એસિડના હાઇડ્રોક્સિલ ગ્રુપને હું શું કરી દઈશ? પ્રસ્થાપિત, રિપ્લેસ કરી દઈશ. તો અહીં રચના સેમ ટુ સેમ છે ગ્લુટામિક એસિડ જેવી જ, જસ્ટ એનું હાઇડ્રોક્સિલ ગ્રુપ અમીનો દ્વારા રિપ્લેસ થઈ ગયું. ક્લિયર? અને બની ગયું શું? ગ્લુટામિક એસિડમાંથી ગ્લુટામીન. સો ગ્લુટામિક એસિડ એક અમીનો એસિડ છે જેમાંથી ગ્લુટામીન એટલે કે એક અમાઇડ આપણે બનાવ્યું જેમાં નાઇટ્રોજનની માત્રા અમીનો એસિડ કરતાં વધુ હોય છે. અહીં તમે જોશો એક જ નાઇટ્રોજન મને દેખાઈ રહ્યું છે NH2 સ્વરૂપે. અહીં હવે આ NH2 છે અને બીજો અહીંયા પણ NH2 છે. ક્લિયર? સેમ આવી જ રીતે એસ્પાર્ટિક એસિડ એક અમીનો એસિડ છે. એની અંદર પણ અમોનિયાને એડ કરીને આપણે એસ્પરજીન બનાવી શકીએ. એસ્પરજીન એક અમાઇડ છે એટલે કે અમીનો એસિડમાંથી હું અમાઇડને બનાવી શકું વિથ ધ હેલ્પ ઓફ અમોનિયા. શું કરવાનું છે? જસ્ટ આ અમોનિયા આ હાઇડ્રોક્સિલ ગ્રુપને હટાવીને ત્યાં બેસી જશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો હાઇડ્રોક્સિલ ગ્રુપની જગ્યાએ અમોનિયા પ્રસ્થાપિત થઈ ચૂકેલ છે અને આની અંદર પણ નાઇટ્રોજનની માત્રા અમીનો એસિડ કરતાં વધુ છે. મીન્સ આપણે બે અમાઇડ્સ બનાવ્યા, ગ્લુટામીન અને એસ્પરજીન સિન્થેટેઝ. ક્લિયર? બંને અમાઇડ્સમાં નાઇટ્રોજનની માત્રા અમીનો એસિડ કરતાં વધારે છે. સો બેઝિકલી જે અમોનિયા આપણે નાઇટ્રોજન સ્થાપન દ્વારા મેળવેલું એનું પ્રોટોનેશન કરીને આપણે અમોનિયમ આયન બનાવ્યું. એ અમોનિયમ આયનના ઉપયોગ વડે આપણે અમીનો એસિડ્સ બનાવ્યા. બે અલગ અલગ પાથવેના ઉપયોગ કરીને ટ્રાન્સ એમિનેશન અને રિડક્ટિવ એમિનેશન. ત્યારબાદ એ અમીનો એસિડ આપણને જે મળી ગયા એમાંથી આપણે અમાઇડ્સ પણ આપણે એટલે કે વનસ્પતિ અમાઇડ્સ બનાવશે. ફાઇન? અને આ અમાઇડ્સ વનસ્પતિ હવે પોતાની જલવાહક પેશીઓ દ્વારા જે તે ભાગમાં જ્યાં તેની જરૂર છે ત્યાં એને મોકલી દેશે, એનું સપ્લાય કરી દેશે. ક્લિયર? સો આવી જ રીતે બનાવેલ અમોનિયાનું વનસ્પતિ યુટિલાઇઝેશન કરતી હોય છે. એક ખાસ MCQ માટે એક શબ્દ યાદ રાખવું, યુરાઇટ્સ. જેમ અમાઇડ્સ છે એવી રીતે યુરાઇટ્સ. વનસ્પતિ ખાસ કરીને જે વનસ્પતિનું એક્ઝામ્પલ ધ્યાનમાં લઈને આપણે અત્યારે સહજીવી જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ સમજી. સોયાબીન. ક્લિયર?
સોયાબીન વનસ્પતિની અંદર જે મૂળ ગંડિકાની સ્થાપના આપણે જોઈ, એ વનસ્પતિ આ બધું જ સમજી લો કે થઈ ગયું. વનસ્પતિમાં નાઇટ્રોજન અમોનિયા બની ગયું, એમાંથી અમીનો એસિડ બની ગયું, એનો ઉપયોગ વનસ્પતિએ કર્યું વ્યવસ્થિત. સમ અમાઉન્ટ ઓફ યુરાઇડ્સ પણ નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ છે, જેમ અમાઇડ્સ છે. એ યુરાઇડ્સમાં એની જે બંધારણીય રચના આપણે જોશું તો એમાં કાર્બન કરતાં નાઇટ્રોજન વધુ હોય છે. અને વનસ્પતિ જ્યારે બાષ્પોત્સર્જન, કારણ કે એ ક્યાં છે, બધા જલવાહક પેશીઓ, આ જે પણ વનસ્પતિએ બનાવ્યું બધું જલવાહક પેશી થ્રુ ટ્રાન્સફર થશે દરેક ભાગ સુધી. તો યુરાઇડ્સ પણ એ જલવાહક પેશી દ્વારા જ્યારે વનસ્પતિ ખેંચાણ સર્જાય છે, ઉત્સ્વેદન થાય છે, બાષ્પોત્સર્જનની પ્રોસેસ થાય છે, તો એ પ્રવાહમાં યુરાઇડ્સ પણ જોવા મળ્યા છે એઝ અ ઉત્સર્ગ દ્રવ્ય, જેમાં કાર્બન કરતાં નાઇટ્રોજનની માત્રા વધારે હોય છે. તો આ યુરાઇડ્સ આપણે દરેક વનસ્પતિઓમાં નથી હોતું, પણ આજે સોયાબીનને ધ્યાનમાં રાખીને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ સમજી, એની અંદર આ યુરાઇડ્સ પણ ઉત્સર્જન દરમિયાન ઉત્સર્જન પામતું જોવા મળ્યું. ક્લિયર? સો આ MCQ માટે આપણે યાદ રાખીશું. સો ધીસ ઇઝ હાઉ ધ અમોનિયા has been utilized by the plant with the help of process biological nitrogen fixation. સો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને ક્વિકલી સમરાઇઝ કરી લઈએ. આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું સહજીવન છે મૂળ સાથે. એ મૂળ ગંડિકાને આપણે જો કટ કરીશું તો અંદરથી એ પિંક કલરનું દેખાય છે, જસ્ટ બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ લેગ હિમોગ્લોબિન, એટલે કે લેગ્યુમિનસ હિમોગ્લોબિનના પ્રેઝન્સના કારણે મૂળ ગંડિકાઓને અનુપ્રસ્થ કાપ મૂકતા તેઓ પિંક કલરની દેખાય છે. પછી આપણે મૂળ ગંડિકાના નિર્માણની પ્રોસેસ જોઈ. ભૂમિના બેક્ટેરિયા મૂળરોમની આસપાસ વસાહત રચે છે અને પછી મૂળરોમ બેન્ડ થઈ જાય છે, અંકુશ જેવું બની જાય છે અને ત્યાં સૂત્ર જેવી રચનાના માધ્યમથી બેક્ટેરિયા અંદર પ્રવેશી જાય છે અને કન્ટિન્યુઅસલી ડિવિઝન થવાના કારણે મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. આ મૂળ ગંડિકાની અંદર ભરપૂર માત્રામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા હોય છે અને તેઓ નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ધરાવતા હોય છે. આ જ ઉત્સેચક વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ આપણે જોયું કે આ જે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક છે એ એકચ્યુઅલમાં એક પ્રોટીન છે જે મોલિબ્ડેનમ અને આયરનથી બનેલું છે અને એ ઓક્સિજન પ્રત્યે ખૂબ જ સંવેદી છે. એટલે જો આ નાઇટ્રોજિનેઝને નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરવું હોય તો આસપાસના માધ્યમને અજારક બનાવવું પડે, જેના માટે અંદર ફેસિલિટીઝ હોય છે મૂળ ગંડિકાની અંદર લેગ હિમોગ્લોબિનની. એ લેગ હિમોગ્લોબિન ઓક્સિજનને કેચ કરી લે છે, જેથી નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ઇઝીલી નાઇટ્રોજનના સ્થાપનની પ્રોસેસ કરી શકે છે. આ છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનું કાર્ય અને અમોનિયાનું ફોર્મેશન. આ આપણા NCERTની ઇમેજ છે જે મેં તમને સમજાવી. ત્યારબાદ જે અમોનિયા બને છે નાઇટ્રોજન સ્થાપન દ્વારા, એનું પ્રોટોનેશન થાય છે અને એ અમોનિયમ આયનમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ આ અમોનિયમ આયન અમીનો એસિડમાં ફેરવાય છે, જેના માટેના બે પરિપથ આપણે શીખ્યા, રિડક્ટિવ એમિનેશન એન્ડ ટ્રાન્સ એમિનેશન. આ છે રિડક્ટિવ એમિનેશન, જેને આપણે વ્યવસ્થિત સમજી ગયા. ધીસ ઇઝ ટ્રાન્સ એમિનેશન, જેના માટેનો ઉત્સેચક ટ્રાન્સ એમિનેઝ. ત્યારબાદ આપણે એમાઇડ્સ, અમીનો એસિડમાંથી એમાઇડ્સ કઈ રીતે બને એ શીખ્યા. અહીંયા એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડમાંથી અનુક્રમે એસ્પાર્જિન અને ગ્લુટામિન બને છે, જ્યાં તેમના હાઇડ્રોક્સિલ ગ્રુપનું ટ્રાન્સફર અમીનો ગ્રુપ દ્વારા થતું હોય છે. ત્યારબાદ આ અમાઇડ્સ અને યુરાઇડ્સ કે જેની અંદર નાઇટ્રોજનની માત્રા અમીનો એસિડ કરતાં વધારે છે, તેઓ જલવાહક પેશીઓ દ્વારા વનસ્પતિના દરેક ભાગો સુધી પહોંચશે. સો ફાઇનલી આપણે ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ આજે કમ્પ્લીટ કર્યું.